नमस्ते विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा प्रस्तुत ई लर्निंग प्रोग्राम में धोरण 12 विद्यार्थीओं फरी अभिवादन करूं छुं। मित्रों, गया लेक्चर में आपणे रिजल्ट ओरिएंटेड TOO2 ए भण्या अने आजे एनो बीजो भाग रिजल्ट ओरिएंटेड अने ए छे इनफ। इनफ એટલે પૂરતું જ, એનો અર્થ હકારાત્મક છે અને જે હકારાત્મક અર્થ ધરાવતો કોઈ પણ શબ્દ હોય એને હકાર અને નકાર બંને વાક્યોમાં વાપરી શકાય છે। હા, નકાર બનાવતી વખતે નોટ મૂકવું જરૂરી છે અને આને પણ ટુની જેમ બે પ્રકારની વાક્ય બનાવવાની રીતથી સમજવાનો પ્રયાસ કરીશું। પરંતુ એ પહેલા જેમ ટુ વિશે માહિતી આપી ને એમ ઇનફ વિશે કે આપણે ડેટા, પિક્ચર, ડાયાગ્રામ એના આધારે ડિસ્ક્રિપ્શન કરવાનું હોય છે ત્યારે એક બે વાક્યમાં ઇનફનો ઉપયોગ પણ કરી શકાય છે। એક વેરાયટી જો સેન્ટેન્સમાં જોવા મળે ને તો આપણા એ લખાણની અલગ જ છાપ ઊભી થાય। complete the sentence, error correction અને ક્યારેક meaningful sentences જે વાક્યને જોડવાના હોય છે ને એમાં પણ આની ખૂબ અગત્યતા છે। change the text એમાં ટુ વાળું વાક્ય હોય તો ઇનફ માં ફેરવો, ઇનફ વાળું વાક્ય હોય તો ટુ અથવા so that plus that માં ફેરવો, આવું બધું આવી શકે મિત્રો। એટલે બહોળા પ્રમાણમાં ઇનફનો ઉપયોગ આપણે કરી શકીએ અને અત્યારે એવી જ રીતે શીખી શકીએ। હા, ઇનફ સાથે પણ વિશેષણ અને ટુ મૂળ રૂપ જ આવે છે। ટુ ને યાદ રાખજો મિત્રો, વારંવાર યાદ રાખજો, જેથી કરી ઇનફ, સો ધેટ અને સચ ધેટ આ જે ચાર વચ્ચેનું જે સામંજસ્ય છે ને એનો આપણને સુપેરે ખ્યાલ આવે। ટુ ની વાક્ય બનાવવાની રીત કેવા પ્રકારની હતી? નામ કરતા ટુ મૂળ રૂપ, નામ કરતા ટુ વિશેષણ, ટુ મૂળ રૂપ, TOO પછી વિશેષણ અને પછી ટુ મૂળ રૂપ। અને ક્રિયા ન કરી શકે તેવું નામ હોય તો આપણે વિશેષણ પછી ફોર સાથે ક્રિયા કરી શકે તેવું નામ જોડ્યું, બાકી તો બધું એઝ ઇટ ઇઝ જે હતું એ પ્રમાણે છે। એવી રીતે ઇનફમાં પણ અહીંયા આપણે બે પ્રકારની પદ્ધતિ શીખીશું। પહેલી, નામ, ક્રિયા કરી શકે। નામ પછી તો સ્વાભાવિક છે, ક્રિયાપદ આવવાનું છે અને અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, વિશેષણ પછી ઇનફ મૂકવાનું છે। જ્યારે TOO માં વિશેષણની પહેલા TOO2 આવ્યું, અહીંયા વિશેષણની પછી ઇનફ આવ્યું। હવે જો વાક્ય નકારાત્મક સંદર્ભ વાળું હોય ને તો નોટ અહીંયા મૂકવાનું, ક્રિયાપદ પછી નહીં, કારણ કે આ ક્રિયાપદ નામ આધારિત છે, જ્યારે અહીંયા નોટ છે એ નામની ક્રિયાના સંદર્ભમાં લેવાનું છે, એટલે અહીંયા જ હકાર અને નકાર બનાવી શકાય। સાથે ટુ વાળું મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી વાક્ય પૂરું કરો। That is very important, very important. ટુ વિશેષણ ટુ મૂળ રૂપ, એવી જ રીતે વિશેષણ ઇનફ ટુ મૂળ રૂપ, વિશેષણ ઇનફ ટુ મૂળ રૂપ। પણ જો વાક્ય નકાર હોય
તો અહીંયા મુખ્ય ક્રિયાપદ છે એની પહેલા નોટ મૂકવાનો. હવે બીજી રચના, આ નામ ક્રિયા ન કરી શકે તેવું હોય તો નામ પછી તરત મૂકીશું ક્રિયાપદ, પછી વિશેષણ, ઇનફ. આટલો તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી, પરંતુ અહીંયા આપણે ફેરફાર કરવો પડશે. ફોર સાથે ક્રિયા કરી શકે તેવું નામ જેવી રીતે ટોવા મૂક્યું હતું ને એવી રીતે ઇનફમાં પણ મૂકવાનું છે, અથવા તો સર્વનામની કર્મ વિભક્તિ. જો નોટ હોય તો અહીંયા નોટ મૂકશું અને પછી ટુ વાળું મુખ્ય ક્રિયાપદ વાક્ય બનાવવાનું પૂરું કરો. હવે મિત્રો જો પેસિવ વોઇસ ની રચના આવે તો પેસિવ વોઇસ માં પણ આપણે અહીંયા ચેન્જ કરવાનું છે. કેવો? નકારાત્મક હોય તો નોટ, પછી ટુ બી ભૂતકૃદન બાય વડે આ ક્રિયા કરી શકે તેવું નામ છે ને એ મૂકી દેવાનું. સર્વનામ હોય તો આપણા પેસિવ વોઇસ ના નિયમ મુજબ એની કર્મ વિભક્તિ આટલું યાદ રાખશું. ફરી એક વખત આ એક રચના યાદ રાખીએ ને એટલે બીજી રચના સામાન્ય છે, અઘરી નથી. અને એક સલાહ તો આપી છે, જો તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ પોતાને જ કરવાનું હોય તો હું આગ્રહ રાખીશ મિત્રો, તમે એક્ટિવ વોઇસમાં જ બનાવજો, પેસિવ વોઇસમાં નહીં. બરાબર? કોઈ પણ એક વિભાગ યાદ રાખીશ, આપણે તો માર્ક મળે એ ખૂબ જરૂરી છે. હા, પેસિવ વોઇસની રચનાને આપણે ભૂલવાની નથી. ખાસ કરીને જો ઓપ્શનમાં ક્યાંય મૂકવાનું હોય અથવા તો એમાંથી ચૂઝ કરવાનું હોય તો પેસિવ વોઇસની રચનાને પણ આપણી નજર સમક્ષ આપણા મનમાં રમતી જ હોવી જોઈએ. હવે વાક્ય બનાવવાની રીત સમજ્યા, વાક્યો લઈને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલા બે વાક્ય છે. બીરબલ was really વાણી. નામ સાંભળ્યું છે બીરબલનું? બહુ શાણો હતો. ભૂતકાળ હતો એટલા માટે બીરબલ સાથે આપણે ટુ બી નું ભૂતકાળનો ઉપયોગ કર્યો છે. he could solve. રાજાને જ્યારે સમસ્યા હતી ત્યારે બીરબલ કોઈ પણ ડિફિકલ્ટ પઝલ્સને ઉકેલી શકવા સમર્થ હતો. એટલે ડિફિકલ્ટ puzzle, problem, whatever. He could solve difficult puzzles. શાણો હતો એટલે આ હકારાત્મક ક્રિયા કરી શકે છે. ભાઈ ડિફિકલ્ટ પઝલ્સ છે એનું નિરાકરણ કરી શકો છો, ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ નું નિરાકરણ કરી શકો. હવે આ બંને વાક્યો છે જે પેલા મીનિંગફુલ સેન્ટેન્સમાં આવી શકે, બે વાક્યને ત્રણ વાક્યોને જોડો એમાં. તો એ વખતે આપણે ઇનફનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ વાક્ય બનાવવાની રીત યાદ કરીને બીરબલ ક્રિયા કરી શકે તેવું નામ છે એટલે તૈયાર કરી આ વાક્ય બનાવવાની રીત મિત્રો. મારી હાજરીમાં તમે સતત ઘુમેડતા રહો, સતત બોલતા રહો. નામ, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ, ટુ મૂળરૂપ. નકાર હોય તો મૂળરૂપ પહેલા નોટ મૂકવાનું, અન્યથા નોટની ત્યાં આવશ્યકતા હોતી નથી. ફરી એક વખત નામ, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ, ટુ મૂળરૂપ. મિત્રો હજુ નામ, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ, ટુ મૂળરૂપ. એરર કરેક્શનમાં ધ્યાનમાં રાખવાનું છે કે વિશેષણ છે એ ઇનફની પહેલા આવશે અને વિશેષણ ઇનફ સાથે ટુ વાળું મુખ્ય ક્રિયાપદ આવે. આ બાબત ધ્યાનમાં લેવી. હવે આ વાક્ય બનાવવાની રીત સાથે પહેલા નામ મૂકી દઈશું. બીરબલ was વાઇસ વિશેષણ છે. રિયલી શબ્દ, વેરી શબ્દ અને ઇન્ડીડ આ ત્રણ જે નિકટતા સૂચક શબ્દ છે એને દૂર કરવાના છે. બીરબલ was વિશેષણ વાઇસ પછી મૂકી દઈશું ઇનફ. હવે એના પછી ટુ વાળું મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે. આ he
અને કુડ નીકળી જશે, કારણ કે હી છે વેવર માટે વપરાયેલું છે અને ત્યાં ક્રિયા કરી શકવાની ક્ષમતા કુડ દ્વારા પ્રસ્તુત થઈ છે અને અહીંયા ઇનફ દ્વારા પ્રસ્તુત થાય છે, એટલે હી અને કુડ બંને નીકળી જશે. ટુ વાળું મૂળરૂપ મૂકી દેશું, ટુ સોલ્વ ડિફિકલ્ટ puzzles. ચલો બીજું હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નો સંદર્ભ લઈ અને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. મૌલી is clever enough અને કાઉન્સમાં આપેલું છે describing result. કયો શબ્દ આપેલો હોય? describing result. અને વાક્ય બનાવવાનું છે તો ક્લેવર વ્યક્તિ હોય, અહીંયા મૌલિક ક્લેવર છે, પૂરતો ક્લેવર છે, તો એ શું કરી શકે? હોશિયાર વ્યક્તિ બધું જ કરી શકે. પણ આપણે તો સાદી સરળ ભાષામાં એને મીનિંગફુલ સેન્ટેન્સમાં લઈ જવાનું છે. તો હોશિયાર વ્યક્તિ વધુ માર્ક મેળવી શકે, હોશિયાર વ્યક્તિ કોઈ પણ ટોપિક જાતે સમજી શકે, હોશિયાર વ્યક્તિ શિક્ષક સમજાવે ત્યારે એનું કમ્પ્લીટ એટેન્શન શિક્ષક સામે જ હોય અને સમજવા માટે એ કેપેબલ હોઈ શકે. મિત્રો, હોશિયાર વ્યક્તિ આપ છો જ. આપણે તો પહેલા વધુ માર્ક મેળવવા માટેનો પ્રયાસ કરવાનો છે. જો વધુ માર્ક મળશે તો બધા જ ટોપિકને તમે જાતે પણ સમજ્યા છો, શિક્ષક પાસે પણ સરળતાથી સમજાઈ ગયું છે. આ બધું સારું તો ઓટોમેટિકલી થઈ જશે મિત્રો. પણ અત્યારે વાક્ય બનાવવાની રીત સાથે મૌલિક ઇઝ ક્લેવર ઇનફ વિશેષણ સાથે ઇનફ આવ્યું ને. હવે સીધું ટુ વાળું મૂળરૂપ કયું? ટુ વાળું. તો મેળવવું, ટુ ગેટ. ટુ સિક્યોર લખો તો બી ચાલે. ટુ ગેટ શું મેળવવાનું છે? ગુડ માર્ક, ગુડ પર્સન્ટેજીસ, ગમે તે લખીશું. હવે વાક્ય લખ્યું આપણે શિવાની ઇઝ ફેટ ઇનફ. આપણે ટુ વાળા વાક્ય પણ આવું ફેટ વાળું વાક્ય લખેલું, ફેટ વિશેષણ વાળું, બરાબર. અને એમાં નામ, ક્રિયાપદ, ટુ વિશેષણ, ટુ મૂળરૂપ, એટલે હી ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ. કારણ કે ટુ નો અર્થ નકારાત્મક હતો એટલે એમાં નોટ મૂકવાનું આવતું નથી. પણ હવે ફેટ એટલો બધો ફેટ છે કે વધુ ઝડપથી દોડી શકે નહીં, એટલે નેગેટિવ સેન્ટેન્સ બનાવશું. શિવાની ઇઝ ફેટ ઇનફ. શિવાની ઇઝ ફેટ ઇનફ નોટ ટુ રન ફાસ્ટ. જો મિત્રો અહીંયા ટુ વાળા મૂળરૂપની પહેલા નોટ મૂક્યો ને, વાક્ય નકારાત્મક અર્થ ધરાવે છે તો ટુ ની જે મુખ્ય ક્રિયાપદ વાળું છે એની પહેલા નોટ મૂકવાનું રહેશે. ચલો બીજું એવું વાક્ય ક્રિયા ન કરી શકે તેવું વાક્ય લઈએ. ટી ઇઝ હોટ ઇનફ. ડિસ્ક્રાઇબિંગ રીઝલ્ટ. આ ક્રિયા કરી શકે તેવું નામ નથી. એટલે આપણે તો બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અહીંયા. એક ફોર સાથે નામ અથવા તો સર્વનામની વિભક્તિ મૂકવાની છે. બીજું વાક્ય હકાર બનાવવું છે અથવા તો નકાર બનાવવું છે એ પદ્ધતિ વિશેષણ સાથે સંલગ્નિત બાબત ક્રિયા સાથે કેટલી મેચ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીએ. ચલો હવે આપણે બહુ જ ગરમા ગરમ ચા હોય છે, સીધી જે રીતે જ્યુસ પીતા હોય, કોલ્ડ કોફી પીતા હોય એ પીશું ના, બરોબર. થોડીક કરવા જઈશું ને પછી પીશું. નાનું બાળક હોય, બેબી હોય, એને તો પૂરતી ગરમ હોય ચા તો ન પી શકે, નેગેટિવ સેન્ટેન્સ બનશે. અને ક્રિયા કરી શકે તેવું નામ મૂકવું પડશે. જવાબમાં થશે ટી ઇઝ હોટ ઇનફ. ટી ઇઝ હોટ ઇનફ. હવે ક્રિયા કરી શકે તેવું નામ મૂકવાનું છે. ફોર અ બેબી.
હવે ક્રિયા નેગેટિવ બનાવશો ને, કારણ કે ચા બહુ ગરમ છે, એટલે નોટ ટુ ડ્રિંક. અને જો આ વાક્યને પેસિવ વોઇસ નો સંદર્ભ લેવાનો હોય તો કેવી રીતે લેશું? નોટ પહેલા મૂકી દઈશું, નોટ ટુ બી ડ્રંક બાય અ બેબી. પણ મિત્રો હું તો તમને એક જ આગ્રહ કરીશ, કયું એક્ટિવ વોઇસ નું વાક્ય બનાવવાનું, કારણ કે બંને રીત એક જ સરખી છે. એમાં માત્ર ને માત્ર એક આ શબ્દ જ મૂકવાનો થાય છે. કયો? ફોર સાથે નામ અથવા સર્વનામ જોડવું તે. હવે એક બીજું વાક્ય લઈએ. દીપક ક્રિયા કરી શકે, ચલો ન ક્રિયા કરી શકે તેવું એક વાક્ય હજુ લઈએ સમજો કે ગોલ્ડ ઇઝ કોસ્ટલી ઇનફ. આવું વાક્ય કાલે પણ સમજ્યા હતા. ગોલ્ડ ઇઝ કોસ્ટલી ઇનફ. ગોલ્ડ છે એ મોંઘું છે, તો ગરીબ વ્યક્તિ અથવા તો આપણે ન ખરીદી શકીએ. જવાબમાં શું થશે? ગોલ્ડ ઇઝ costly enough for us not to buy. મોંઘું છે ને તો ખરીદી શકાતું નથી. કોણ ન ખરીદી શકે? આપણે બધા. ચલો એમાં ફોર પુઅર પીપલ લખવું હોય તો લખી શકાય છે, ફોર મી લખવું હોય તો લખી શકાય. બરાબર? ટૂંકમાં ત્યાં કરતા વાક્યની સેન્સ પ્રમાણેનો હોવો જોઈએ. પેસિવ વોઇસ બનાવવું તો આટલો જ ચેન્જ કરવાનો છે ને. તો શું થશે? નોટ ટુ બી બોટ બાય અસ. આ વાક્ય આ પ્રમાણે લખે, ગોલ્ડ ઇઝ કોસ્ટલી ઇનફ નોટ ટુ બી બોટ બાય અસ. ઓકે મિત્રો, ફરી એક વખત વાક્ય બનાવવાની રીત લઈ અને સમજવું. નામ ક્રિયા કરી શકે, ન કરી શકે, બે વચ્ચે માત્ર એટલો ડિફરન્સ છે કે અહીંયા ક્રિયા કરી શકે તેવું નામ મૂકવું પડે ફોર સાથે. બાકી વાક્ય રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. નામ ક્રિયાપદ વિશેષણ ઇનફ ટુ મૂળરૂપ. નકારાત્મક હોય તો મૂળરૂપની પહેલા નોટ મૂકવાનું, નહીં તો નહીં. બરાબર? બીજી વખત નામ ક્રિયાપદ, જે નામ ક્રિયા ન કરી શકે, નામ ક્રિયાપદ વિશેષણ ઇનફ ફોર સાથે નામ સર્વનામ, સર્વનામની કર્મ વિભક્તિ મૂકવાની અને નોટ સાથે ક્રિયાપદ મૂળરૂપ. આ વાક્ય બનાવવાની રીતે વારંવાર યાદ કરો મિત્રો, વારંવાર યાદ કરો. મેં પણ લગભગ બને ત્યાં સુધી આ બોર્ડ ભર્યું 15 મિનિટ કદાચ તમારી સમક્ષ રજૂ થયો છું ને, 4-5 વખત હું તમારી સામે બોલ્યો છું. શા માટે? આ એક પણ વાક્ય બનાવવાની રીત સામે હશે તો ક્યારેય ખોટું નહીં પડે, ક્યારેય નહીં પડે. હા, ટુમાં તો નકારાત્મક જ બનાવવાનું છે, પરંતુ ઇનફમાં હકાર નકાર એ વિશેષણ અને ક્રિયાપદ આ બંને કેવા પ્રકારનું સેટ થાય છે એના આધારે મૂકવાનું હોય છે. બરાબર? અને વાક્યની શરૂઆતમાં જે નામ આપે એને પણ આપણે ધ્યાનમાં લેવાનું. મિત્રો ફરી એક વખત કહું છું, આ બધા જ વાક્યો તમે જોઈ લેજો, ચેક કરી લેજો અને વાક્ય બનાવવાની રીત તમે મારી હાજરીમાં 5 વખત લખો અને જાતે વાક્ય બનાવવાનો પ્રયાસ કરો. હું બીજા 5 થી 7 વાક્યો તમને આપું છું. થોડોક સમય વિડિયો પોઝ કરું છું અને એ વિડિયો પોઝ કરું એ અરસા દરમિયાન આપણે 5 વખત વાક્ય બનાવવાની રીત બંને તમે કંઠસ્થ કરતા હોવા જોઈએ. આજે પોઝ કરતી વખતે વાક્યો નથી લખવા, પણ વાક્ય બનાવવાની રીત બંને પ્રકારની તમે તૈયાર કરો. થોડોક સમય વિડિયો પોઝ કરીએ છીએ. ઓકે મિત્રો, કંઠસ્થ થઈ ગયું ને વાક્ય બનાવવાની રીતે? સાથે સાથે ટુ ને પણ જોડી દેજો. હવે સો દેટ ભણીએ એ પહેલા વાક્ય બનાવવાની રીત કમ્પ્લીટ થઈ ગઈ હોય તો 5 વાક્યો તો તમારી સામે હોવા જોઈએ કે હોવા જોઈએ? તમારે જાતે બનાવવાના છે. બરાબર? હું અડધું વાક્ય આપીશ, તમારે પૂરું કરવાનું. એ વસ્તુ ધ્યાનમાં રાખજો, વાક્યની શરૂઆતમાં આપેલું નામ ક્રિયા કરી શકે તેવું હોય
તો નામ ક્રિયાપદ વિશેષણ ન નકારાત્મક સાથે નોટ ટુ મળવું, પરંતુ નામ ક્રિયા ન કરી શકે તેવું હોય તો મૂળરૂપની પહેલા ફોર સાથે નામ અથવા સર્વનામની કર્મ વિભક્તિ જોડવાની રહેશે. The paper is easy enough. Describing a report. Darpan is rich enough. The bag is heavy enough. Ramu Kaka is greedy enough. The road is rough enough. The topic is interesting enough. My brother is fit enough. Okay, થોડી હેલ્પ જોશે? પહેલા પ્રયત્ન કરો મિત્રો, દરેકે દરેક વાક્યનું નિરાકરણ નેક્સ્ટ લેક્ચરમાં પહેલા કરીને પછી જ આગળ વધો. બરાબર? આ 3 ને 4 7 વાક્યો તમે વાક્ય બનાવજો. વાક્યની સેન્સના આધારે અકાર નકાર બે બાબતને ધ્યાનમાં રાખી અને હવે સો ધેટ તરફ ગતિ કરીએ. આમાં પણ મિત્રો વિશેષણની એટલી જ અગત્યતા છે. સો ધેટ એટલો કે એવા અર્થમાં થશે. અને વાક્ય બનાવવાની રીત આમાં પણ ધ્યાનમાં રાખવાનું છે. અર્થ હકારાત્મક છે એટલે હકાર નકાર બંને વાક્યમાં વાપરી શકાશે. નામ ક્રિયાપદ સો વિશેષણ ધેટ. જોયું ને મિત્રો, અહીંયા વિશેષણનું સ્થાન ટુ માં ક્યાં હતું, ઇનફ માં ક્યાં હતું અને હવે સો ધેટ ની વચ્ચે વિશેષણ. પછી અહીંયા સો અને ધેટ એક એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ નો ટોપિક ગણાય. કયો ગણાય? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. હવે મિત્રો તમે અમુક વસ્તુ તો જાણતા હો. રિઝલ્ટ એટલે તો સમજે પરિણામ, પણ ક્લોઝ એટલે શું? ક્લોઝ એટલે બંધ નહીં. એનો સ્પેલિંગ અલગ છે, CLOSE. આ તો શું? CLAUSE. ક્લોઝ એટલે ઉપવાક્ય. અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. પરિણામ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય કેવું થાય? પણ આપણે ગુજરાતીમાં નથી પડવું. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ યાદ રાખવાનું છે. ઉપવાક્ય ક્યારે હોય આ સમજવું પણ જરૂરી છે. વાઇસ કેપ્ટન ક્યારે હોય મિત્રો? કેપ્ટન હોય ત્યારે. ઉપરાષ્ટ્રપતિ ક્યારે હોય? રાષ્ટ્રપતિ હોય ત્યારે. વાઇસ મોનિટર, વાઇસ પ્રિન્સિપલ ક્યારે હોય? મોનિટર અથવા તો પ્રિન્સિપલ હોય ત્યારે. હવે તમે આ જુઓ, આને આપણે સામાન્ય રીતે લીટી કહીએ છીએ ને. હવે આ લીટી શું કહેશો આને? નાની લીટી. કારણ શું? આ મોટી લીટી બાજુમાં થઈને એટલા માટે નાની લીટી થઈ.
બરાબર? જ્યાં સુધી આ નહોતી ત્યાં સુધી આપણે એને લીટી જ કીધી, લાઈન જ કીધી. હવે આ નાની લાઈન થઈ. તો મિત્રો ઉપવાક્ય ક્યારે હોય? મુખ્ય વાક્ય હોય તો. ક્યારે હોય? મુખ્ય વાક્ય હોય તો. હવે જો આ વાક્ય ક્લોઝ એટલે ઉપવાક્ય એનો ઉલ્લેખ વાક્યમાં કરવાનો હોય તો એ વાક્યમાં મુખ્ય વાક્ય પણ ફરજિયાત જ હોવું જોઈએ. એટલે કેટલા વાક્યો હશે? બે. એક વાક્ય હશે મુખ્ય વાક્ય, બીજું વાક્ય હશે ઉપવાક્ય. હવે આ બે મુખ્ય અને ઉપને જોડવા માટે સો વિશેષણ ધેટ એટલે કે સો ધેટ નો ઉપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ કરવાનો છે સો ધેટ નો. કયા કયા બે વાક્યોને? એક મુખ્ય વાક્ય અને બીજું ઉપવાક્ય. એક મુખ્ય અને બીજું બે વાક્ય હશે. તો બે વાક્ય હોય ને તો બે ક્રિયા કરનાર પણ હોય. એક અહીંયા વાક્યની શરૂઆતમાં અને એક અહીંયા કરતા. પછી આ ક્રિયાપદ ધ્યાન રાખજો મિત્રો, નામ પછીનું ક્રિયાપદ જો વર્તમાનનું હોય તો તમારે કેમ મૂકવાનું અને ભૂતકાળનું હોય તો કુડ મૂકવાનું. હા, આમાં વિલ બુડે આવી શકે, આમાં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ પણ આવી શકે. પણ તમને હું આગ્રહપૂર્વક કહીશ કે તમારે સેન્ટેન્સ બનાવવાનું હોય ને મિત્રો ત્યારે વર્તમાનનું જો વાક્યની શરૂઆતનું ક્રિયાપદ હોય તો વર્તમાન અને આ ક્રિયાપદ ભૂતકાળનું હોય તો ભૂતકાળ મૂકજો. એક વસ્તુ મનનપટ પર અત્યાર કરજો, માનસિક સેટ કમ્પ્લીટ. કેવા પ્રકારનું? બે વાક્ય હોય ને, એક વર્તમાનનું વર્તમાનનું, ભૂત ને ભૂત સાથે સંબંધ હોય. ભૂતને કોની સાથે સંબંધ હોય? તો ભૂત સાથે. કાં અળભૂત સાથે. અળભૂત આપણે કોઈ કાળ આવતા જ નથી એટલે ભૂતને ભૂત સાથે સંબંધ. અને વર્તમાનને વર્તમાન સાથે સંબંધ. વર્તમાનનું રૂપ છે કે ભૂતકાળનું રૂપ છે કુડ મિત્રો. અને આની સાથે કેન અને કુડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. પણ એક બાબત લખવાની રહી ગઈ મિત્રો મારે, જો ક્રિયા કરી શકે નહીં એટલે કે નકારાત્મક સંદર્ભ બતાવવાનો હોય, માફ કરજો પેલા અહીંયા નકારાત્મક સંદર્ભ, તો અહીંયા કેન અને કુડ પછી નોટ મૂકવાનું, પેલા ક્રિયાપદ પછી નોટ મૂકવાનું નથી. બરાબર? અહીંયા મૂકવાનું. એટલે that is very important. સો વિશેષણ that કરતા કેન કુડ મૂળ રૂપ. સો વિશેષણ વાક્યની શરૂઆતમાં ત્રણે ત્રણ આપણે નામ અને ક્રિયાપદ તો જોયા છે, એ તો સામાન્ય છે. પણ પછી યાદ રાખવાનું છે નામ ક્રિયાપદ પછી શું યાદ રાખશું? સો વિશેષણ that કરતા કેન કુડ મૂળ રૂપ. શું યાદ રાખશું? સો વિશેષણ that કરતા કેન કુડ મૂળ રૂપ. હવે આ નામ જો ક્રિયા ન કરી શકે તેવું હોય તો અહીંયા કરતા ક્રિયા કરી શકે તેવું મૂકવાનું. અને જો આ નામ ક્રિયા કરી શકે તેવું હોય તો આ નામનું ત્યાં સર્વનામ મૂકવાનું રહેશે. બે રીતે આપણે સમજવાનું. જે અગાઉ ટુ અને ઇનફમાં જે વાક્યો આવ્યા છે ને એને જ આપણે સમજવાના છે. એક બીજીમાં ચેન્જ ધ ટેક્સ્ટ કરવાનું આવે ને તો પણ આપણને સરળ રહે. હમણાં જ પેલું વાક્ય બિરબલ વાળું લીધું ને, તો બિરબલ was so wise અને પછી એમ કે complete the sentence describing result. તો સાણો છે તો ડિફિકલ્ટ પઝલ્સ અથવા તો પ્રોબ્લેમ્સ નું નિરાકરણ લાવી શકે. જવાબ શું થશે? બિરબલ was so wise that. so વિશેષણ that. હવે કર્તા મૂકવાનો છે તો કર્તામાં બે વસ્તુ ધ્યાન રાખવાની કીધી. કઈ? જો વાક્યની શરૂઆતમાં નામ હોય, ક્રિયા કરી શકે તેવું નામ, તો એનું સર્વનામ હી. કોઈ છોકરીનું નામ હોય, સ્ત્રીનું નામ હોય તો શી, નાન્યતા હોય તો ઈ. પણ જો અહીંયા ક્રિયા ન કરી શકે તેવું નામ હોય તો આપણે ત્યાં ક્રિયા કરનાર વ્યક્તિ મૂકવો પડે વાક્યની સેન્સ આધારે. બિરબલ was so wise that. હવે એટલો બધો સાણું છે કે કરતા હી આપણે ભૂતકાળ છે ને, was ભૂતકાળનું રૂપ છે તો કુડ મૂકશું. અહીંયા વર્તમાનનું રૂપ હોય તો ત્યાં કેન આવે. તો આ ક્રિયા કરી શકવા માટે સમર્થ છે એટલે નકારાત્મક આવશે નહીં. he could solve difficult
puzzled. ચલો બીજી વાત, નેહા is, જો અહીંયા વાક્ય વર્તમાનનું આવ્યું છે, too brilliant, સોરી માફ કરજો, so brilliant. નેહા is so brilliant. ને એટલી બધી બ્રિલિયન્ટ છે તો બ્રિલિયન્ટ આપણે 4-5 વિશેષણ તો એક જ સરખી ક્રિયાનો સંદર્ભ લાગે યાદ કરી શકીએ. એક ક્લેવર શું કરી શકે, વધુ માર્ક મેળવી શકે, બ્રિલિયન્ટ પણ વધુ માર્ક મેળવી શકે, ઇન્ટેલિજન્ટ વધુ માર્ક મેળવી શકે, હાર્ડ વર્કિંગ વધુ માર્ક મેળવી શકે. એક જ ક્રિયા યાદ રાખે. નેહા is so brilliant that, નેહા માટેનું સર્વનામ કયું આવશે? she. is વર્તમાનમાં છે એટલે she can get good marks. ચલો પછીનું વાક્ય, નિર્લેપ is so short. આપણે ટુ વાળું વાક્ય જોઈએ એમાં પણ આનો ઉલ્લેખ કરેલો ને, ઠીંગણો છે તો વિદાય પહોંચી શકતો નથી, તો અહીંયા નકારાત્મક બનાવવું પડશે. નિર્લેપ is so short that, નિર્લેપનું સર્વનામ કેવું છે એટલે he can પણ વાક્ય શોર્ટ છે, પહોંચી શકતો નથી એટલે નકારાત્મક મૂકવું પડશે ને. he cannot reach the shelf. he cannot reach the shelf. પછીનું વાક્ય, the paper is so easy blank. હવે અહીંયા ક્રિયા કરી શકે તેવું નામ નથી અને પેપર સરળ છે. હવે લખે કોણ પેપર? વિદ્યાર્થીઓ, એટલે ક્રિયા કરનાર નામ આપણને મળી જાય કે ન મળી જાય? The paper is so easy that student, ક્રિયા કરનાર નામ મળી ગયું કારણ કે આ ક્રિયા કરનાર નામ છે, ત્યાં નથી લખવાનું. The paper is so easy that student can write. હવે ધ્યાનમાં રાખવાનું મિત્રો, બે વાક્ય છે એટલે બીજા વાક્યમાં પણ પેપરનો ઉલ્લેખ તો થવો જ પડે ને. શું લખવાનું છે? પેપર, એટલે કે એનું સર્વનામ મૂકવાનું is. સ્ટુડન્ટ કેન રાઇટ ઇટ ઇઝીલી. ચલો ટી વાળું વાક્ય પણ પેલામાં સમજાતા. ટી is so hot blank. ભગમાં બોલો જોઈએ. ટી is so hot that, tea is so hot that, કોણ આપણા માટે આપણે તો એક જ વાત કરતો ને, બેબી cannot drink અને પછી ટી નો ઉલ્લેખ કરવો પડશે કારણ કે આ બે વાક્ય થયું તો છેલ્લે સર્વનામ વાપરશું ઈ. હા, આ વાક્યમાં તમે પેસિવ વોઇસ નો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. આ તમે ધ્યાનમાં રાખવાનું આ વાક્યને. આનું પેસિવ વોઇસ થાય જે તમે સહાયકારક ક્રિયાપદ ની જે રચના 10મા ધોરણના વિડિયોમાં જોવાનો મેં આગ્રહ કરેલો ને એમાં વિસ્તારપૂર્વક ભણાવેલી છે, છતાંય હું તમને માહિતી આપી દીધું કે ઈટ ને આગળ લાવો. ઈટ કેન બી રિટન easily by student. આ રીતે બનાવી શકાય છે. પણ તમારે જ્યારે બનાવવાનું થાય ત્યારે એક્ટિવ જ બનાવવાનું એટલે ભૂલ પડવાનો કોઈ સંભવ જ ન રહે. સ્ટુડન્ટ કરતા કેન મૂળરૂપ કર્મ, કર્મને આગળ લાવ્યો. કેન બી ભૂતકૃત અંત્યની રચના છે. અન્ય શબ્દોમાં સમય દર્શક હોય તો છેલ્લે બાકી બાય વડે કરતા જોડી એની પહેલા. તો ચલો આને બનાવો તો શું થશે? કર્મને આગળ લાવશે ને is cannot be, drink નું થશે drunk by a baby. ઓકે મિત્રો, ફરી એક વખત નામ, ક્રિયાપદ, સો, વિશેષણ, ધેટ, કર્તા, કેન, કુડ, મૂળરૂપ,
નકારાત્મક સંદર્ભ બતાવવા માટે કરતા કેનકુડ મૂકો ને પછી નોટ મૂકવાનું, બાકીની આ વાક્ય બનાવવાની રીત સાથે તમે સો ધેટ ને પણ મનસ્થ કરજો મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે સો ધેટના બીજા થોડા ઘણા વાક્યો પણ હું તમને આપીશ અને સસ ધેટ ને આપણે ભણશું. ત્યાં સુધી તમને હું એક વિનંતી કરીશ છે જેટલા 10મા ધોરણના 12મા ધોરણના ટેન્સીસ આપણે ભણ્યા એને તમે રિવિઝન કરતા રહેજો, કારણ કે અંગ્રેજી માત્ર ને માત્ર 12મા ધોરણ પછી જ મૂકી દેવાનો વિષય નથી. એ તો જ્યાં સુધી ભણશું ત્યાં સુધી, અરે જ્યાં સુધી ભણશું ત્યાં સુધી નહીં, જ્યાં તમે સર્વિસ કરશો, મેડિકલમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પીએસ હોય, અરે ગમે તે સેક્શનમાં જાઓ, અંગ્રેજી આવવાનું છે અને આવવાનું છે. આ બધી જ વસ્તુ તમારા એ અંગ્રેજીને ભારેખમ ન રહેતા સાવ સરળ બનાવી દેવાનો તીર્થ પ્રયાસ આપણા બધા તરફથી થઈ રહ્યો છે. ત્યારે એ યજ્ઞમાં આપણે મહેનતની આહુતિ આપીએ મિત્રો. હું તમને શુભકામના આપું છું. ખૂબ મહેનત કરજો મિત્રો, ખૂબ મહેનત કરજો. ટુ ઇનફ સો ધેટ ની રચનાને કંઠસ્થ કરજો. નેક્સ્ટ પીરિયડમાં આ જ ટોપિક જેમાં 100 સચ ધેટ બાકી છે એને આપણે ભણશું. ત્યાં સુધી મિત્રો તમે મહેનત કરશો એ અપેક્ષા સાથે. ધન્યવાદ.